માણસનો વ્યવહાર કેવો હોવો જોઈએ? એક સુંદર કહેવત છે કે જો શહેરમાં માણસ ભેગું કરવું હોય તો રવિવાર જોઈએ, ગામડામાં માણસ ભેગું કરવું હોય તો જમણવાર જોઈએ, તીર્થધામોમાં માણસ ભેગું કરવું હોય તો તહેવાર જોઈએ, અને જો મૃત્યુ પછી માણસ ભેગું કરવું હોય તો વ્યવહાર જોઈએ. ખરેખર આ વાત એકદમ સાચી છે કે મોટી મોટી જે સિટી હોય કે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ત્યાં આપણે જોઈશું કે રવિવાર હોય એટલે માણસો બધા પરિવાર સાથે રસ્તા પર, હોટલ પર, થિયેટર, ગેમ ઝોન, ગાર્ડન, આ બધી જ જગ્યાએ જોવા મળે છે. કારણ કે શહેરમાં રવિવારના દિવસે લોકોને ધંધા, નોકરી, સ્કૂલમાં રજા હોય છે. બીજું છે, ગામડામાં માણસ ભેગું કરવું તો જમણવાર કરવો પડે. હા, ગામડામાં બધા ખેતી કરતા હોય એટલે જે લોકો ખેતી કરતા હોય તે લોકોને જો જમવાનું હોય તો એ દિવસે તેઓ પોતાનું કામ વહેલું પૂરું કરીને જે જગ્યાએ જમવા જવાનું હોય ત્યાં તેઓ પહોંચી જાય છે. અને આ રીતે ગામડામાં બધા આવું જ કરતા હોય છે. એટલે બધા જ જોડે મળતા હોય છે. ક્યારે? જ્યારે કોઈ મંદિરમાં કે કોઈ વાડીમાં જમણવાર હોય ત્યારે. અને તીર્થધામોમાં માણસ ભેગું કરવું હોય તો તહેવાર જોઈએ, કે કોઈ પણ ધર્મ હોય પણ એમનો જ્યારે તહેવાર આવે તો જે તે મંદિરમાં બધા ભેગા થાય છે એ તહેવાર મનાવવા માટે. પરંતુ મૃત્યુ પછી માણસ ભેગું કરવું હોય તો વ્યવહાર જોઈએ. જો તમે કોઈનું ખોટું નહીં કર્યું હોય અને તમારું જીવન જો બધા જોડે સારી રીતે વિતાવ્યું હશે તો ભલે તમારી જોડે પૈસા નહીં હોય પરંતુ તમને માન, સન્માન, ઇજ્જત અને વ્યવહાર તો મળશે જ. અને જો વ્યવહારમાં પડોશી જોડે, કુટુંબમાં, સોસાયટીમાં, સગાવાલા બધા જોડે જો તમે કોઈ ખોટો વ્યવહાર કર્યો હશે તો તમારી જોડે કોઈ જ નહીં બોલે, તમને કંઈ જ સન્માન, માન કંઈ જ નહીં મળે. લોકો ઓછું બોલશે પણ પાછળથી બોલશે. પરંતુ આપણો વ્યવહાર જો બધા જોડે સારો હોય, જેમ કે નાના વ્યક્તિ હોય કે મોટા વ્યક્તિ હોય, દરેકને આદર આપે, અપમાન ન કરે, ગુસ્સો ન કરે, માતા પિતા ગુરુનો આદર કરે, લોકોની મદદ કરે, કોઈનું ખોટું ન કરે, ભગવાનમાં શ્રદ્ધા રાખે, કોઈની પીઠ પાછળ બુરાઈ ન કરે, અને જો તમે આ બધું કરો છો તો બધા જોડે તમારો વ્યવહાર સારો જ રહે છે તો લોકો દુઃખમાં પણ તમને મદદ કરશે. અને વ્યવહાર સારો રાખવામાં મુખ્ય 2 બાબતનું ધ્યાન રાખવું કે પહેલું તો છે કે કોઈનો હરામનો રૂપિયો ન લેવો. કોઈને છેતરીને લેશો તો પણ તમને ભગવાન માફ નહીં કરે. અને બીજી બાબત છે કામથી કામ રાખવું, ખોટી પંચાયતમાં ન ઉતરવું. કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે વાતની શરૂઆતમાં દિવાસણી ચાપીને લોકો જતા રહે છે અને પછી જે ભડકો થાય છે એ અશક્ય હોય છે. તો આવું ન કરવું, કોઈની ચાપલાઈ વેડાઈ ન કરવી, કારણ કે આવું કરવાથી પણ સંબંધો બગડે છે.